હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે મારી ચેનલ પ્રિસિલ્સ કિચનમાં. ફટાફટ, ચટાકેદાર અને બહુ જ ઓછી મહેનત સાથે તમારે પનીરનું સબ્જી બનાવવું હોય તો આ રેસીપી છે તમારા માટે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. થ્રી મીડિયમ સાઇઝ ઓનિયન આપણે એને સ્લાઇસ કરી લીધી છે, એ લઈએ. ચાર મીડિયમ સાઇઝ ટામેટા, 10 બદામ, 10 કાજુ, 5 કળીઓ લસણની, 1 ચમચો આદુ, એક મોટું લીલું મરચું સ્લાઇસ કરેલું, થોડા લીલા ધાણા દંડીઓ સાથે, 4 સૂકા લાલ મરચા, 2 તમાલપત્ર, 2 કાળી ઇલાયચી, 4 ગ્રીન ઇલાયચી, 5 લવિંગ અને 10 કાળા મરી, 1 ચમચી મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી શુગર, 1 ચમચો બટર, અડધો કપ મિલ્ક. ગેસને ઓન કરીએ, બંધ કરી ફૂલ ગેસ ઉપર 2 સીટી. બે સીટી થઈ ગઈ છે. ગેસને બંધ કરી દઈએ. કુકરને ઠંડુ થવા દઈએ. કુકર સરસ ઠંડુ થઈ ગયું છે. ઓપન કરીએ, તમાલપત્રને કાઢી લઈએ. બધાને સરસ ઠંડુ થવા દઈએ અને પછી એને આપણે બ્લેન્ડ કરી દઈએ. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું કે જેથી આપણી ગ્રેવીનો સરસ કલર આવે. બંધ કરી દઈએ. આપણી પેસ્ટ રેડી છે. તમે જોઈ શકો છો કે પેસ્ટ બહુ સરસ રીતે બ્લેન્ડ થઈ ગઈ છે. બધા સૂકા મસાલા પણ વટાઈ ગયા છે. 300 ગ્રામ એવરેસ્ટનું પનીર લીધું છે. આપણે એને મોટા મોટા પીસમાં કાપી લઈએ. મીડિયમ ગેસ ઉપર 1 ચમચી ઓઇલ, 1 ચમચી બટર, 1 ચમચી હળદર, પછી કાશ્મીરી લાલ મરચું કલર માટે. પનીરના પીસીસને એડ કરીએ. બધાને એક વખત ફેરવી દઈએ. તમે જોઈ શકો છો કે બધા જ પનીરના પીસ બહુ સરસ લાલ થઈ ગયા છે. આપણી ગ્રેવી રેડી છે. આપણા પનીરના પીસીસ સરસ શેકાઈ ગયા છે. ત્યારે એક પાનમાં આપણે 1/4 કપ ઓઇલ લઈશું, 1 ચમચી બટર, બધાને સરસ ગરમ થવા દઈએ. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે, 1/4 ચમચી હળદર,
ઓઇલ અને બટર સરસ ગરમ થયું છે ત્યારે આપણે જે ગ્રેવી રેડી કરી હતી એને એડ કરીએ. મીડિયમ ગેસ ઉપર આ ગ્રેવીને સરસ 10 મિનિટ સુધી કુક થવા દઈએ. અડધો કપ જેટલું ગરમ પાણી લઈએ. ઢાંકી દઈને 10 મિનિટ સુધી એને ધીમા તાપે કુક થવા દઈએ. આ ગ્રેવીને આપણે વધારે કુક કરવાની જરૂર નથી કારણ કે જ્યારે આપણે કુકરમાં બોઇલ કર્યું ત્યારે મોટા ભાગનું કુક થઈ ગયું હતું અને એ તમારો સમય બચાવશે. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ઓપન કરીએ. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સરસ કુક થઈ રહી છે. ચમચી ગરમ મસાલો, કસૂરી મેથી ક્રશ કરીને, લીલા ધાણા બધાને સરસ રીતે ફેરવી દઈએ. બહુ જ સરસ ખુશ્બુ આવી રહી છે. ત્યારે એમાં આપણે જે પનીરના પીસીસ રેડી કર્યા હતા એ એડ કરીએ. બધાને સરસ રીતે ફેરવી દઈએ. ઢાંકી દઈને ધીમા તાપે છેલ્લી 5 મિનિટ. ઓપન કરીને જોઈએ. બ્યુટીફુલ. તમે જોઈ શકો છો કે આપણું પનીર બટર મસાલા બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. ગ્રેવી પણ સરસ થીક થઈ છે. આપણા પનીર પીસીસ પણ એકદમ સરસ રીતે કુક થઈ ગયા છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. થોડી ક્રીમ ઓન ટોપ, બારીક કાપેલા ધાણા. તો આ છે આપણું બટર પનીર રેડી ટુ ઈટ. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરો. મારી ચેનલ પ્રિસિલ્સ કિચનને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક પેજ પ્રિસિલ્સ કિચનમાં પણ તમે મને ફોલો કરી શકો છો. Thank you so much for your comments, compliments and appreciations. Thank you and we'll see you with another video. Goodbye.